ગંગા સતીની વાણી કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ એટલે એક વાતનો જો ઉલ્લેખ થાય ને તો જ મગજમાં તમને ઉતરે. પિંડ બ્રહ્માંડ થી એક માના ઉદરમાં તમારું અને મારું જ્યારે બંધારણ થાય, 9 મહિના સુધી માના ઉદરમાં વિકાસ થાય અને આ ધરતી ઉપર આગમન થાય, પછી એનું સર્જન થાય, 60-80 વર્ષ માણા જીવે અને પછી એનું વિસર્જન થાય, દુનિયા છોડીને વહી જાય. દુનિયાનું વિસર્જન થઈ જાય પછી શું? કોઈ આપણને એમ કે ફલાણા ભાઈ તો કે ગયા, ફલાણા ભાઈ તો કે ગયા, પછી શું? આપણને કોઈ પૂછે તો આપણે બસ પૂરું. ગંગા સતીની વાણી પુરાવો આપે છે. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આની માલિકો તમે ઉતરી જાઓ, તમે આ દુનિયામાં તમારું આગમન થાય, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું બાપુ એ કેવો હોય છે. આ ગંગા સતીની વાણી કહે છે. આપણે હજી વાણીમાં ભજનમાં બાપુ ટપા જ નથી પડતા, અને જેને પડ્યા ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા. આપણે તો છે નહીં તોય ઠેકડા મારી નાખું, તોડી નાખું. ચીન પાસે જઈશું, માઇલ પાસે એને પૂછ્યો કાંઈ છે નહીં રામ, આનંદ કરો, મોજ કરો.